ગાંધીનગરની વાત કરીશું, જ્યારે ગાંધીનગરમાં પોલીસો દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને આ તેરા તુચકો અર્પણ કાર્યક્રમની અંદર હેઠળ ગાંધીનગર પોલીસ દ્વારા રિકવરી કરેલ મુદ્દામાલ અરજદારોને સોંપવામાં આવે છે। તો ગાંધીનગર પોલીસ તરફથી ટાઉન હોલ સેક્ટર 17 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ડીસીપી હાજર રહ્યા અને હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે બીજા દેશોમાં ફોન ચોરીની ફરિયાદ નોંધવામાં પણ આવતી નથી, જ્યારે આપણે અહીંયા લોકોને શોધીને તેમના મુદ્દામાલ પાછા આપી રહ્યા છીએ અને આપણે આપેલો દંડો જરૂર પકડે અને તેઓ વાપરવો જોઈએ અને ગુનેગારને જે ભાષામાં સમજતો હોય તે ભાષામાં તેમને સમજાવવું જોઈએ। પરંતુ ગુનેગારને જો કોઈ ગુનેગાર ગુનો કરે તો તેને ચલાવવામાં તકલીફ પડતી હોય તો જે જામનગરમાં હુસૈન શેખ નામની વ્યક્તિ દ્વારા ગેરવ્યાજબી જમીનો ઉપર કબજો કરી બંગલો બનાવ્યો હતો। જામનગરના એસપીના સૂચનાથી બુલડોઝર ફેરવવામાં પણ આવ્યું હતું અને જ્યારે જામનગરમાં એસપી તેમજ તેમની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં આ બધી તેમને વાત કરી હતી। મુખ્યમંત્રી શ્રીએ આપેલી પોલીસ દ્વારા સૌથી મોટી ભેટ છે। આપણે સૌએ વર્ષોથી સાંભળતા આવ્યા છે કે કઈ ચોરી થાય, કઈ ખોવાઈ જાય તો પોલીસ સ્ટેશનને કોર્ટના ધક્કાઓ જ ખાવા પડે। હું એમ નથી કહેતો કે તમારે પોલીસ સ્ટેશન ના જવું પડ્યું હોય, તમારે એક બી ધક્કો ના ખાવો પડ્યો, પરંતુ અમે એપ્રોચ બદલવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યના કોઈ બી સામાન્ય નાગરિકની કોઈ બી વસ્તુ ખોવાય તો એને ઓછામાં ઓછો એનો સમય બગડે, વધુમાં વધુ ઝડપથી એની ચોરાયેલી વસ્તુ એને પરત મળે। તમે કોઈ ભૂતકાળમાં કોઈ વકીલ મિત્રો હોય તેને પૂછજો કે સામાન ચોરી થતો હતો ને તો ચોર તો પકડાઈ જાય, પરંતુ ચોર પકડાયા પછી કેટલાય વર્ષે કોર્ટના ધક્કા ખાઈએ ને સાહેબ તોય મુદ્દામાલ પાછા ના આવે। એ પ્રકારની પરિસ્થિતિમાંથી આજે તમે આ બદલાવ જોઈ રહ્યા છો। અહીંયા બેઠેલા સૌ લોકો